ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पर आ शांति मंत्र उच्चारण करिए। बोलो ये प्रमाण बोलो बधा। ओम आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। આ પ્રાર્થના ગયે વર્ષે આપણે ચર્ચા કરી હતી. ઓમ આપ્યાયન્ત મમાંગાની પરમાત્માને પ્રાર્થના કરે છે કે મારા સર્વ અંગો વાક પ્રાણ ચક્ષુ શ્રોત્રમ અથો બલમિન્દ્રિયાણી ચ સર્વાણી, મારી વાણી, મારા પ્રાણ, મારા ચક્ષુ, મારા શ્રોત્ર અને મારું બળ અર્થાત હાથ અને બધી જ ઇન્દ્રિયો આપ્યાયંતુ વૃદ્ધિ પામો. વૃદ્ધિ પામવા અર્થાત યોગ્ય બનો. આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે મારા સર્વ અંગ યોગ્ય બનો. પછી કહે છે સર્વમ બ્રહ્મોપનિષદમ, સર્વમ ઔપનિષદમ બ્રહ્મ. આ જે કાંઈ છે એ તો ઉપનિષદમાં એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એ બ્રહ્મ જ છે, ઈશ્વર જ છે. માહમ બ્રહ્મ નિરાકુર્યામ, હું એ બ્રહ્મનું, પરમાત્માનું, ઈશ્વરનું નિરાકરણ ન કરું. અર્થાત હું એ પરમાત્મા ક્યારે વિમુખ ન થાઉં. મા બ્રહ્મ નિરાકરો, એ બ્રહ્મ અર્થાત પરમાત્મા મારું નિરાકરણ ન કરે. અર્થાત ક્યારે પણ હું એના અનુગ્રહથી વંચિત ન રહી જાઉં. હું ક્યારે ઈશ્વર વિમુખ ન બનું અને ઈશ્વર મારાથી વિમુખ ન બને. અર્થાત ઈશ્વર ક્યારે પણ પોતાનો અનુગ્રહ મારા પરથી હટાવી ન લે. મને સદા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. અનિરાકરણમસ્તુ અનિરાકરણમ્યસ્તુ, હું ક્યારે પણ ઈશ્વરનું નિરાકરણ ન કરું, એનાથી વિમુખ ન થાવ, ઈશ્વરનો અનુગ્રહ ક્યારે માથે દૂર ન થાવ. તદાત્મનિ નિરતે યો ઉપનિષત્સુ ધર્મ. અને વળી હું જે આત્મજ્ઞાનમાં પરાયણ છું, તદાત્મનિ નિરતે, હું જે આત્મામાં આત્મજ્ઞાનમાં નિરત છું, પરાયણ છું, એવા મારામાં ઉપનિષત્સુ ધર્મ. આ ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં જે કે ધર્મ, જે કે મૂલ્ય કહેવામાં આવ્યા છે, બ્રહ્મચર્ય, સત્ય, આ બધા મૂલ્યો જે ઉપનિષદમાં કહેવામાં આવ્યા છે, જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક છે, એ બધા મૂલ્યો પણ, એ બધા ધર્મ, એ બધા મૂલ્યો તે મય સંતુ, એ મારામાં હો, મારામાં નિવાસ કરો. આ બધા મૂલ્યો, આ બધા ધર્મો મારામાં નિવાસ કરો. અર્થાત આ ઉપનિષદનું જે જ્ઞાન છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા મને પ્રાપ્ત થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ, ત્રિવિધતાપની શાંતિ થાવ. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આ ત્રણેય સ્તરથી કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય. આ પ્રકારે આ સામવેદનો જે શાંતિ મંત્ર છે. ગઈકાલે આપણે પહેલા જે મંત્રોની ચર્ચા કરી, ચાલો એ પણ વાંચી લઈએ. પહેલો મંત્ર કહે છે, શ્વેત કેતુર્હ આરુણેય આસ તમ્હ પિતા ઉવાચ શ્વેત કેતો વસ બ્રહ્મચર્યમ ન વૈ સૌમ્ય અસ્મત્કુલીનઃ અનનુચ્ય બ્રહ્મબંધુ ઇવ ભવતી તે સહ 12 વર્ષઃ ઉપેત્ય 24 વર્ષઃ સર્વાન વેદાન અધીત્ય મહામનાઃ અનુચાનમાની સ્તબ્ધ એયાય તમ્હ પિતા ઉવાચ શ્વેતકેતો યમ સૌમ્ય ઇદં મહામનાઃ અનુચાનમાની સ્તબ્ધોસી ઉત કમાદેશમપ્રાક્ષ્યઃ યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતં સ્યાત વાચારંભણં વિકારો નામધેયં મૃત્તિકેત્યેવ સત્યમ. આમાં 3 મંત્રોમાં આ છઠ્ઠા અધ્યાયના પહેલા ખંડ જે છે, એ પહેલા ખંડના બધા મંત્રોનો નિર્દેશ કરવામાં આવ્યો. ગઈકાલે આપણે જેમ કહ્યું તે પ્રમાણે પિતા ઉદ્દાલકે એકવાર શ્વેતકેતુને બોલાવ્યો કે હે શ્વેતકેતુ, તું 12 વર્ષનો થઈ ગયો અને યજ્ઞોપવિત ઔપનયન સંસ્કાર કરવાની ઉંમર તમારી વીતી ગઈ. અર્થાત ગુરુકુળમાં જઈને વેદનું અધ્યયન કરવાની જે ઉંમર છે તમારી વીતી ગઈ છે. પણ હે શ્વેતકેતુ, તું બ્રહ્મચર્યનું પાલન કર. અર્થાત તું ગુરુકુળમાં નિવાસ માટેના યોગ્ય સંસ્કાર પ્રાપ્ત કર. અર્થાત તું આચાર્ય પાસે જઈને વેદનું અધ્યયન કર. કારણ કે વેદનું અધ્યયન કરવું એ તો બ્રહ્મકુળની આવશ્યકતા છે. બ્રહ્મ જાનાદિ બ્રાહ્મણ, એને જ બ્રાહ્મણ કહેવાય. અને બ્રહ્મનું જ્ઞાન છે, બ્રહ્મ એટલે કે વેદ. આમ વેદનું જે જ્ઞાન ધરાવનાર છે એને જ બ્રાહ્મણ કહેવાય.
અંતેથી તું બ્રાહ્મણ દીકરો ખરો અને છતાં વેદનું અધ્યયન ના કરે તો તને બ્રહ્મ બંધુ કહેવાય. કેવો તો બ્રાહ્મણ? તો કે નહીં, આપણા કુળમાં એવો કોઈ થયો નથી જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય છતાં બ્રાહ્મણ ના હોય એવો કોઈ બને એવો થયો નથી. મારે તારે પણ એવા થવું યોગ્ય નથી. મને એ શ્વેત કે તું ટૂંકમાં તારે પણ સાચા અર્થમાં બ્રાહ્મણ થવું જોઈએ, અર્થાત તારે પણ વેદનું અધ્યયન કરવું જોઈએ અને માટે ગુરુ પાસે ગુરુકુળમાં જવું જોઈએ. સહ 12 વર્ષ 12 વર્ષનો હતો. ઉપેત્ય 12 વર્ષ 24 વર્ષ તો અને 24 વર્ષનો થયો ત્યાં સુધી એટલે કે 12 વર્ષ સુધી ગુરુકુળમાં રહ્યો. સર્વાન વેદાન અધીત્ય બધા જ વેદ, 4 વેદ અને અર્થ સાથેનું બરાબર ધ્યાન કરીને મહામનાહા અનુચારમાની સ્તબ્ધ એયાય. મહામનાહા પોતાને મહાન બુદ્ધિમાન માનનારો, અનુચારમાની પોતાને વ્યાખ્યાતા માનનારો, સ્તબ્ધ ઉદ્ધત સ્વભાવવાળો એ આયા આવો થઈને ઘેર પાછો આવ્યો. બધા વેદ ભણીને આવ્યો, વેદના અર્થ ભણીને આવ્યો, પણ જો આવું પણ લઈને આવ્યો, અભિમાન લઈને આવ્યો, ઉદ્ધતાએ લઈને આવ્યો અને હું કંઈક છું, મહાન છું, બીજા બધા મારે કઈ વિષાદ નથી, આ પ્રકારનો ગર્વ લઈને આવ્યો. તમે પિતા હોવા છે ત્યારે પિતાએ એને બોલાવીને કહ્યું, હે શ્વેત કહેતો સૌમ્ય એકદમ મહામનાહ અનુચારમાની સ્તબ્ધોસી. અરે પિતાને મોટો ગર્વ ધરાવનારો છે અને મોટો વ્યાખ્યાતા હોય એવી રીતે વર્તે છે અને અક્કડ છે, કોઈને નમતો નથી, આવી જાતનો ગર્વ તારામાં જ આવ્યો છે. તો તે કઈ વિશેષતા, શું કઈ વિશેષતા પ્રાપ્ત કરી છે? એવું કશું વિશેષને પ્રાપ્ત કરી હોવું જોઈએ જેને કારણે તારામાં આવો ગર્વ છે. ઉદ્ધતમ આદેશમ અપ્રાક્ષ. શું ખરેખર તે પેલા આદેશ અર્થાત ઉપદેશ માટેની પૃચ્છા કરી ગુરુજીને? ये न अश्रुतम श्रुतम भवती अमदम मदम अविज्ञातम विज्ञातम एવી. તો જેને જાણવાથી જે કંઈ નથી જાણ્યું બધું જણાઈ જાય, નથી સાંભળ્યું સંભળાઈ જાય, જે નથી વિચાર્યું સર્વ વિચારાઈ જાય, આવું જે તત્વ છે એવા તત્વના ઉપદેશ માટે શું તે તારા ગુરુજીને પ્રાર્થના કરી હતી? એવું લાગે છે કે જરૂર આ તત્વનું જ્ઞાન તને હોવું જોઈએ, વિશેષ જ્ઞાન તને હોવું જોઈએ, કારણ કે તું કંઈક મહાન વસ્તુ લઈને આવ્યો એ પ્રકારનો અભિમાન ધરાવે છે. તે શ્વેત કે તને આશ્ચર્ય થતું કે કેવી રીતે બને કે એક વસ્તુનું જાણવાથી બધું જાણી જાય, એકને સાંભળવાથી બધું સંભાળી જાય, એકને વિચારવાથી બધું વિચારાય જાય, આવું કેમ બની શકે? એટલે પૂછે ગુરુ પિતાજીને કે કેવી રીતે આદેશ હોઈ શકે? અને ત્યારે પિતાજીએ કહ્યું, યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વ મૃન્મય વિજ્ઞાતમ સ્યાત. હે સૌમ્ય, હે પ્રિય દર્શન, જો માટીના એક પિંડને, માટીના એક કણને જાણવાથી માટીમાંથી જે બધા પાત્ર બન્યા હોય એ બધાનું જ્ઞાન થઈ જાય. માટીના બધા પાત્રો છે, કાર્ય છે, અને માટી ઉપાદાન કારણ છે. એટલે પ્રશ્ન થાય કે જેવી રીતે એક વસ્તુને જાણીએ, ચંબુ વગેરે જાત જાતના બધા, વાહ વાહ, અને નામ જ મને ખબર નથી, તો કોડિયું, ઘડો, તો આવી કુલડી, એવું કેમ બને કે કુલડીને હું જાણું? કુલડીને જાણવાથી આ ચંબુ છે ને બીજા બધા ઘડોના બીજા બધા પાત્રો જાણે, એવું કેમ બને? તો કેટલા જ મળે હે સૌમ્ય કે આ કુલડીને જાણ્યું કે ક્યારે કહેવાય? આ કુલડીનું સત્ય તો જાણવું ત્યારે જ તેને જાણ્યું કહેવાય. આ કુલડીનું ઘાનું શું સત્ય છે? તો કે માટીનું સત્ય છે. હવે ઉપાદાન કારણ એ કાર્યનું સત્ય છે. માટીનું ઉપાદાન કારણ કહેવાય, કારણ કે માટી રૂપી દ્રવ્યમાંથી આ બધા માટીના પાત્ર બનેલા છે. તો જેમાંથી વસ્તુનો જન્મ થયો હોય, જેમાંની સ્થિતિ હોય અને જેમાં લય થાય એમાં ઉપાદાન કારણ. તો માટીના બધા પાત્રોનો જન્મ માટીમાંથી થયો છે, માટીમાં જ એની સ્થિતિ છે, અને જયારે બધા નષ્ટ થઈ જશે ત્યારે માટી જ માત્ર શેષ રહેશે. અંદરથી આ બધા માટી એનું કહેવાય ઉપાદાન કારણ. તો નિયમ એવો છે, હે શ્વેત કેતુ, કે ઉપાદાન કારણ અને કાર્યમાં કોઈ ભેદ હોતો નથી. ભલે આપણે ઘડો અને ચંબુ અને સકોરું કે કોડિયું આ ભિન્ન ભિન્ન પ્રકારના નામો ભલે આપણા માટીના પાત્રને આપીએ, એને નામો અપાય છે, શેના માટે અપાય છે? માત્ર વ્યવહારની અનુકૂળતા માટે. વાસ્તવમાં આ બધા એક માત્ર માટી છે.
એમ કહીને ગઈકાલે જેમ કહ્યું તે પ્રમાણે આ બધા કોઈ પાત્રમાંથી જ્યારે માટીને લઈ લેવામાં આવે ત્યારે સાહેબ ઘડો કે ખોડિયું એવું કોઈ પાત્ર રહેતું નથી. એ જ બતાવે છે કે જેને આપણે કોળિયું કહીએ કે ઘડો કહીએ એ વાસ્તવમાં માટીથી અન્ય કાંઈ જ નથી. જો કશુંક હોત માટી સિવાય કશુંક વધારે આમાં હોત તો રહી ગયું હોત ને. આ જે નાનકડી વસ્તુ છે, નાની કુલડી, એમાં માટીથી કશુંક વધારે હોત, એમાં કુલડી પણ હોત તો માટીના લઈ લેવા પછી પણ કશુંક બાકી રહ્યું તે શેષ રહી ગયું હોત તો એમ કહેવાત કે ભાઈ આ પાત્રમાં માટી કરતા વિશેષ કશું છે? તો એવું છે નહીં. માટી લઈ લેવામાં આવે ત્યારે આ વસ્તુમાં કશું જ બચતું નથી. એ જ બતાવે છે કે માટીથી આ કંઈ જ નથી. માત્ર આપણે અનુકૂળતા માટે, વ્યવહારની અનુકૂળતા માટે આ બધા પાત્રોને જુદા નામ આપવામાં આવ્યા. તો કે એમના નામ જુદા છે, એમના આકાર કે રૂપ જુદા છે, એમના ઉપયોગ જુદા છે. એવા પ્રકારની જુદાઈ છે. આ વ્યવહારિક જુદાઈ હોવા છતાં પણ પારમાર્થિક દ્રષ્ટિએ જેવી રીતે તત્વની દ્રષ્ટિએ આ બધા જ પાત્રો જેમ માટી છે. એટલા માટે કહેવામાં આવ્યું કે માટીને જાણવાથી માટીમાંથી બનેલા સર્વ પાત્રોનું જ્ઞાન થઈ જાય, કારણને જાણવાથી સર્વ કાર્યનું જ્ઞાન થઈ જાય. આ રીતે એ આદેશ હોઈ શકે. ત્યારે શ્વેતિકે કહ્યું કે ભગવાન આપ જ મને આ તત્વનો ઉપદેશ કરો. આપણો ચોથો મંત્ર છે, એનાથી આ તત્વના ઉપદેશનો પ્રારંભ થાય છે. ક્યાં છે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ એકમેવાદ્વિતીયમ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ એકમેવાદ્વિતીયમ. આ નાનકું વાક્ય છે, પરંતુ અત્યંત ગહન જે સત્ય છે, જીવનનું સત્ય, એને રજૂ કરે છે. સંભળાતું નથી. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, ઇદમ જો સદ એવ સૌમ્ય ઇદમ અગ્રે આસીદ. ઇદમ એટલે કે આ. તો અહીં ગુરુજી કહે છે કે આ એટલે સમગ્ર નામ રૂપાત્મક જગત અગ્રે અર્થાત એની સૃષ્ટિના પ્રારંભમાં, એની સૃષ્ટિની પહેલા, એટલે કે એના સર્જન પહેલા એકમેવાદ્વિતીયમ સદૈવ આસીદ. આ સમગ્ર જગત એના સર્જન પહેલા માત્ર સત હતું. આ શબ્દ રચના પણ સમજવા જેવી છે. આમાં જે કર્તા છે ને ઇદમ, આ સમગ્ર જગત ઇદમ કહીને જેનો પણ નિર્દેશ થઈ શકાય, એ કરી શકાય. સમગ્ર જગત એના સર્જન પહેલા સત હતું. અને કેવું સત? એક અનદ્વિતીય સત હતું. બહુ આ કઈ વિલક્ષણ પદ્ધતિ છે કહેવાની. આ સમગ્ર જગત, આ એટલે સમજાવે છે કે આ જે કોઈ વસ્તુનું વિષયીકરણ થઈ શકે, અર્થાત જે કોઈ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બની શકે, જે કાંઈ વસ્તુ દૃશ્ય છે. અત્યારે જેવી રીતે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચમા ભૂતનું બનેલું સમગ્ર જગત એ દૃશ્ય વિષય છે. અને તેથી આ સમગ્ર જગત જે પંચમા ભૂતમાંથી બનેલું છે, એટલું જ નહીં, પરંતુ મારા મનના વિચારો પણ એ પણ વાસ્તવમાં મારા જ્ઞાનના વિષયો છે. આ બહારના સ્થૂળ પદાર્થો તો જરૂર મારા જ્ઞાનના વિષયો છે જ. એ ઉપરાંત અમારો દેહ છે, એ પણ મારા જ્ઞાનનો વિષય છે, કારણ કે એ પણ પંચમહાભૂતમાંથી બનેલો છે. અને એમાં ઇન્દ્રિયો છે, મારી ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બનેલી છે. અર્થાત ઇન્દ્રિયોથી પણ હું સભાન છું. અને જે મારું મન એટલે મારા મનની અંદર જે વિચારો છે, લાગણી છે, એ બધાથી હું સભાન છું. અર્થાત આ બધા જ મારા જ્ઞાનના વિષય છે. ઇદમ
એ સર્વનામ એકદમ મફત. આ એ સર્વનામથી જે કોઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બને છે એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો. આ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જગત, આ લોકમાં ભૂહુ ભુવઃ સુવઃ, આ લોકમાં, અંતરિક્ષ લોકમાં, સ્વર્ગ લોકમાં જે કઈ લોક હોય 14 ભુવનની અંદર, 7 નીચે અને 7 ઉપર જે કઈ જગતની અંદર છે, જે કઈ હતું, જે કઈ છે અને જે કઈ હશે, માત્ર વર્તમાન છે જગત જ નહીં, પરંતુ ભવિષ્યની અંદર જે કઈ વસ્તુ આવશે એ બધી જ વસ્તુઓ વાસ્તવમાં સર્વના સર્જન પહેલા, આ સમગ્ર જગત એના સર્જન પહેલા સત હતું. કોઈક ઘણા બધા, જેવું આપણે પાલડી પાસે પસાર થતા હોઈએ અને ખૂબ બધા ફૂટપાથ આપણે જોઈએ, ખૂબ બધા માટીના ઘડા હોય અને ઘણી બધી વસ્તુ, હજારો વસ્તુ મૂકેલી હોય છે. એ બધાને જોઈને કોઈ એમ કહી શકે કે આ ઘડાઓનું સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા માત્ર માટી હતું. આ ઘડાઓનું, કોડિયાનું જે બધા પાત્ર પડ્યા હોય, આ બધું જે જગત છે એટલે ઘડાઓનું જગત એના સર્જન પહેલા એકમાત્ર માટી હતું. એમ કહીને શું કહેવા માંગે છે? એમ કહીને એમ કહેવા માંગે છે કે આ બધા ઘડાઓનું સત્ય માત્ર એક માટી જ છે. કારણ કે ઘડારૂપી જે કાર્યો છે, કાર્યનું સર્જન થયા પહેલા જે કંઈ હોય એનું સત્ય હોય. તો જેવી રીતે આ બધા ઘડાઓનું સત્ય એકમાત્ર માટી છે, કારણ કે ઘડાઓના સર્જન થયા પહેલા એકમાત્ર માટી હતી. તો કોઈ પ્રશ્ન કરે કે એમ જયારે કહો છો કે આ ઘડાઓ એના સર્જન થયા પહેલા માટી હતા, તો શું સર્જન થયા પછી એવા ઘડાઓ માટી નથી? શું માટીથી બીજું કઈ બની ગયા છે? તો કે નહીં, આ બધા ઘડાઓનું, આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રોનું સર્જન થયા પછી પણ એ માટી જ છે. તો પછી આપ એમ કેમ કહો છો કે આ બધા પાત્રોના સર્જન થયા પહેલા એ માટી હતા? શું કહે છે કે આ જગતના સર્જન થયા પહેલા એ સત હતું. સત એટલે બ્રહ્મ. જગત એના સર્જન પહેલા બ્રહ્મ હતું, સત હતું. તો એનો અર્થ એ થયો કે સર્જન થયા પછી હવે સત્ય બ્રહ્મ રહેતું નથી. પહેલા એમ કહો છો ને આપ, હતું એમ કહો છો. તો એનો અર્થ એવો થયો છું કે સર્જન પછી હવે આ જગત બ્રહ્મ નથી, સત નથી. આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા સત હતા એમ જયારે કહેવામાં આવે ત્યારે એમ સમજવાનું કે હવે એમના સર્જન, કે ઘડાઓ એના સર્જન પહેલા માટી હતા. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. ઇદમ અર્થાત આ સમગ્ર નામરૂપાત્મક જગત, ઇદમ આ કહીને જેનો પણ નિર્દેશ થઈ શકે એવું સ્થૂળ, સૂક્ષ્મ, કારણ સમગ્ર જગત છે. એ તેના સર્જન પહેલા સત હતું. આ બે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, સર્જન પહેલા અને સત હતું. કંઈ પૂછવા ઉત્પન્ન કરેલા શબ્દો છે. એને માટે આપણે દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે માટીના અનેક ઘડાઓ, અનેક બધા પાત્રો આપણી સમક્ષ પડ્યા હોય અને એમને ઉદ્દેશ્યને કોઈ કહે કે આ ઘડાઓનું સમગ્ર જગત એના સર્જન પહેલા એકમાત્ર માટી હતું. તો આ પ્રકારે સર્જન પહેલા અને માટી હતું એ પ્રકારના શબ્દ પ્રયોગ કરવામાં આવે તો કોઈ પૂછે કે શું આ ઘડાઓનું સર્જન થયા પછી એ માટી નથી? અર્થાત સર્જન થયા પછી એ શું માટી મટી ગયા છે? તો કે ના, હજી પણ માટી જ છે. પણ હવે એ માટી, આ ઘડો એ પ્રકારે કૂજો એવા અનેક પ્રકારના નામ રૂપમાં ઉપલબ્ધ થાય છે. એ જ માટીએ અનેક બધા નામ રૂપ ધારણ કરેલા છે. અંતેથી એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે એના સર્જન પહેલા એ નામ અને રૂપ વગરની નિર્વિશેષ માટી હતી. એ કહેવાનો હેતુ એ છે કે બધા વિશેષ ધરાવનારા બધા પાત્ર, બધા વિશેષ ધરાવનારા પાત્ર કહેવાય. દરેકને નામ છે, રૂપ છે, એનો ઉપયોગ છે.
આવી સર્વ વિશિષ્ટતા અને વિવિધતા ધરાવનારા બધા પાત્રોનું સત્ય વાસ્તવમાં નિર્વિશેષ માટી છે. તેવી રીતે આ સમગ્ર બધા વૈવિધ્યપૂર્ણ અનેક પ્રકારની વિશેષતા ધરાવનારું આ જે નામ રૂપાત્મક જગત છે, જે પંચમહાભૂતોનું બનેલું છે, જેમાં ચર નચર અનેક પ્રકારના બધા પદાર્થો છે, આ બધા વૈવિધ્યપૂર્ણ પદાર્થો ધરાવનારું જગત એના સર્જન પહેલા એકમાત્ર સત હતું. એનો અર્થ એ નહીં કે એનું સર્જન થયા પછી હવે સત મટી ગયું છે. વાસ્તવમાં સર્જન થયા પછી અત્યારે આપણને આવું વિવિધતાપૂર્ણ અને દ્વૈતપૂર્ણ અને ભેદભાવવાળું અનેક વિષમતાવાળું હવે અનેક વિશેષતાવાળું આ જગત જયારે જાણે છે ત્યારે વાસ્તવમાં એક નિર્વિશેષ સત છે. એટલે કે આ બધી વિશેષતાઓનું સત્ય નિર્વિશેષતા છે. આ બધા નામ અને રૂપનું સત્ય નામ અને રૂપથી પર એવું જે તત્વ છે એ વાસ્તવમાં આ નામ અને રૂપની વિશેષતા ધરાવનારા સમગ્ર જગતનું સત્ય છે. એટલે કોઈ ધ્યાન કરી શકે આ જગત અને સર્જન પહેલા કેવું હશે, આ બધા માટીના પાત્રોના સર્જન પહેલા કેવા હશે, તો પાત્રો એના સર્જન પહેલા કેવા હશે એવું ધ્યાન કરવા માટે આપણા મનમાં શું કરવું પડે, આ માટીના પાત્રોમાં જે રૂપ છે, જે આકાર છે, નામ છે, એના તરફથી આપણે દ્રષ્ટિ હટાવી લઈએ અને આમાં જે એક નિર્વિશેષ સર્વવ્યાપક તત્વ છે માટી, એના તરફ જઈને આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આ બીજું એવું પાત્ર છે, એમાં પણ એક રૂપ છે, નામ છે, આકાર છે. નામ રૂપ આકારને આપણા મનમાંથી મહત્વ ના આપીએ અને માત્ર એમાં જે તત્વ છે એ તત્વ પર જ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ. જેમ કે દરિયા કિનારે ઉભા હોઈએ, અનેક બધા તરંગો આપણને દેખાતા હોય, એ તરંગોના નામ રૂપ આકાર એ બધાને મહત્વ ના આપતા માત્ર એ તરંગોનું જે તત્વ છે એના તરફ આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વાસ્તવમાં આ બધા તરંગોનું સત્ય એક જ છે, બધા ઘડાઓનું સત્ય એકમાત્ર માટી છે. અને તેવી રીતે આ સમગ્ર જગતનું સત્ય એકમાત્ર સત એક અને અદ્વિતીય છે. દર વર્ષે આપણે આ પ્રકારનો પ્રયોગ કરતા જ હોઈએ છીએ. જેમ કે આ વસ્તુ છે મારા હાથમાં, એમાં 5 અંશ રહેલા છે. આ ઘડો, ચાલો ઘડો મારા હાથમાં લેવાનો કે આને શું કહેવું એ મને ખબર નથી, પણ કુજ આ તો ફ્લાવર વેઝ. તો આ ઘડો છે, ઘડો હાસે છે, ઘડો પ્રિય છે, ઘડાનું એક નામ છે ઘડો અને એનું એક રૂપ છે. તેમાં પૂજો એ પણ છે, ભાષે છે, પ્રિય છે, એનું પણ નામ છે, એનું પણ એક રૂપ છે. આ પુષ્પ એ પણ છે, ભાષે છે, પ્રિય છે, એનું પણ એક નામ છે, એનું પણ એક રૂપ છે. આમ કોઈ પણ પદાર્થ રહીએ તો છે, ભાષે છે, પ્રિય છે, એનું નામ છે અને રૂપ છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ બધા પદાર્થોને એકબીજાથી જુદા કરનારા કોણ છે, એમના નામ અને રૂપ. ત્યારે બીજા એ 3 અંશ છે, ભાષે છે અને પ્રિય છે. અસ્થિ, ભાતિ અને પ્રિય એવા બધા પદાર્થોમાં સર્વસામાન્ય અંશ છે. અને તેથી આપણે કહીએ કે અસ્થિ, ભાતિ, પ્રિય એ વાસ્તવમાં આ બધા નામ રૂપનું સત્ય છે. એને જ સત્ય કહેવાય જેનો બાધ ન થાય, આશા જેને નકારી ન શકાય, જેને ક્યારે ખસેડી ન શકાય, જે ક્યારે પણ નષ્ટ ન થાય, જેમાં કોઈ વિકાર ન જન્મે, ન સત્ય. તો તેવી રીતે આપણે નક્કી કરવું હોય કે મારા હાથમાં એક જે ઘડો નામનું પાત્ર છે એનું શું સત્ય છે, તો ઘડાનું એક નામ છે અને રૂપ છે. એ તો સત્ય એટલા વંદના કહેવાય કે વ્યભિચારી છે, બદલાય કરનારું છે. આ ઘડો હાથમાંથી પડી જાય અને તૂટી જાય, ત્યાં ઠીકરા જાય, ઘડો રહેતા નથી. તો ઘડો નામ પણ જતું રહ્યું, રૂપ પણ જતું રહ્યું. હવે નવું નામ આવ્યું, ઠીકરા, નવું રૂપ આવ્યું, અને છતાં પણ પેલી માટી જે છે એનો નાશ થયો નથી. એ ઠીકરાને વળી પાસે વધારે કે તોડફોડ કરવામાં આવે તો નાના કાંકરા બની જાય, એવું નામ રૂપ બદલાય ગયું, અને છતાં પણ માટી તો છે જ. અને આમ જોવા જઈએ તેવી રીતે આ નામ રૂપ કેવું છે, વ્યભિચારી છે, બદલાય કરનારું છે. પરંતુ આ માટી જે છે એ બદલાય, એટલે કે મૃત્તિકા એ તેવ સત્યમ. એ મૃત્તિકા આ માટી છે એ જ સત્ય છે. તો એને સત્ય કહેવાય.
આ ઘડાનું સત્ય કહેવાય જે ક્યારે પણ બદલાતું નથી, કોઈ પણ સંજોગોમાં. અને તેવી રીતે આ નામ રૂપાત્મક જગતનું સત્ય કહ્યું છે અસ્થિ ભાતિ પ્રિય, હોવા પણ ક્યારેય પણ નષ્ટ ન થાય. આ શરીર પહેલા બાળક હતું, પછી યુવાન, પછી પ્રૌઢ, પછી વૃદ્ધ, અનેક બધી અવસ્થાઓ પસાર થાય. છતાં પણ છે એનું હોવા પણ ક્યારેય પણ ના જાય. બસ સ્વામીજી પણ મરી ગયા પછી તો જતું રહેશે કે નહીં જાય? તો ક્યાં જશે? એનું મૃત્યુ થયા પછી પણ કશાક રૂપમાં તો હોવાનું છે. આ રૂપમાં નહીં હોય તો મેને બધા પંચમહાભૂતમાં ભળે કંઈક રૂપમાં તો હોવાનું છે. એ હોવા પાનો ક્યારે પણ નાશ ન થાય. નામ બદલાય, રૂપ બદલાય, તો હવાપણું ક્યારે પણ નષ્ટ ન થાય, ભાસવાપણું ક્યારે પણ નષ્ટ ન થાય, પ્રિયપણું ક્યારે પણ નષ્ટ ન થાય. અસ્થિ ભાતિ પ્રિય એ ક્યારે પણ નષ્ટ ન થાય, અને માટે એ સત્ય છે. આગળ આ ઉપનિષદમાં જ કહેવામાં આવશે કે આ સત એ વાસ્તવમાં સત્ય છે. એટલે આ રીતે એક જ વાક્યથી આપણને જણાવી દે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક વૈવિધ્યપૂર્ણ આ જે વિષમ આ સમગ્ર જગત છે એ બધાનું સત્ય એવું છે એક અદ્વિતીય સત, એકમ એવ અદ્વિતીયમ. આવા ત્રણ વિશેષણ વાપરવામાં. આ સત એટલે કે બ્રહ્મ, અહીં સત શબ્દ વાપરો. પછી સત છે એટલે કે અસ્થિ, જે અસ્થિ છે એ વાસ્તવમાં ભાતિ છે, જે ભાતિ છે એ પ્રિય છે, જે સત છે એ ચિત્ત છે, જે ચિત્ત છે એ આનંદ છે. એટલે કોઈક ઉપનિષદમાં ચિત્ત એવો શબ્દ વાપરવામાં આવે, કોઈક ઉપનિષદમાં હવે આનંદ એ શબ્દ વાપરવામાં આવે. આ ઉપનિષદના 6થા અધ્યાયમાં સત એ શબ્દ વાપરવામાં આવ્યો. તો સત એટલે ચિત્ત, અને ચિત્ત એટલે આનંદ, સચ્ચિત આનંદ. ટૂંકમાં હે સૌમ્ય, આ સમગ્ર જગતનું સત્ય સચ્ચિત આનંદ છે. જગતને ગમે થાય, કોઈ નામ રૂપને ગમે ન થાય, અને છતાં પણ આ સચ્ચિત આનંદ જે અબાધ છે એ જ માત્ર સત્ય છે. તો આવા સચ્ચિત આનંદ કેટલા છે? આવા સત કેટલા છે? હું પણ છું, તમે પણ છો, ને આ પણ છે, ને ઘડો પણ છે, ને વસ્ત્ર, અનેક બધી વસ્તુઓ છે. તો એનો અર્થ એવો થયો કે આ સત પણ અનેક છે. દરેક નામ રૂપ સાથે સંકળાયેલું એક હવા પણ છે ને. તો આવા સત કે હવા પણ કેટલા છે? તો કે એક કે નહીં, માટી અનેક નથી. આ ઘડાઓ હોય અનેક બધા પાત્રોમાં એમ લાગે કે માટી જાણે અનેક પાત્રોમાં વિભક્ત થઈ ગયો, તો વાસ્તવમાં આ પાત્રોની અનેક છે. માટી કેટલી છે? એક જ છે. એક જ માટી માત્ર અનેક રૂપે ભાસી રહી છે. એક માટી જાણે અનેક નામ રૂપ ધારણ કરીને અનેક પાત્રના રૂપમાં ભાસી રહી છે. વાસ્તવમાં માટી કેવી છે? એક જ અનેક રૂપે ભાસી રહી છે, ત્યારે પણ એક જ છે. એકમ એવ અદ્વિતીયમ. આવા ત્રણ વિશેષણો આપણે એવું જ કહેવા માટે કે આ સતમાં અર્થાત બ્રહ્મમાં, પરમાત્મામાં, સત્યમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આ જગતમાં આપણને અનેક પ્રકારના ભેદ જણાય છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના ભેદ કહેવામાં આવે છે: સજાતીય, વિજાતીય, સ્વગત. આવા ત્રણ ભેદ છે. સ્વામી પહેલા દિવસથી આપણે આ શું શરૂ કર્યું બધું? કંઈક થોડી કથા બતાવું. ગઈકાલે એટલે કથા ગઈ, પણ આ થોડું અઘરું એકવાર આપણે સમજી લઈશું ને, પાછળનું બધું સહેલું છે. આ પણ અઘરું તો નથી, પણ છતાંય કદાચ અઘરું લાગતું હોય તો પછીનું એકવાર આ સમજેલું, બાકી બધું સહેલું છે. કારણ કે વારંવાર પ્રશ્ન થતો હોય છે કે જયારે આપણના અનુભવમાં દ્વૈત જે છે ત્યારે તત્વ અદ્વૈત કેમ હોઈ શકે? મારો અનુભવ તો એમ છે કે જગત જુદું છે અને હું જુદો છું, તો કેવી રીતે આ બધું તત્વ એક હોઈ શકે? પણ વેદાંતી લોકો એવો પ્રશ્ન નથી પૂછતા, કારણ કે આપણે જ જોઈએ છે પ્રમાણ નથી. આ શાસ્ત્ર પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. ઉપનિષદ કહે છે કે તત્વ એક અને અદ્વિતીય છે. તો ભાઈ પ્રશ્ન એવો કરવાનો કે તત્વ એક અને અદ્વિતીય હોય તો આ દ્વૈત કેમ હોઈ શકે? એવો પ્રશ્ન કરવાનો. આપણા અનુભવમાં દ્વૈત હોય તો સત્ય એક કેમ હોઈ શકે? એવો પ્રશ્ન કરવાના બદલે સત્ય જો એક જ છે તો પછી આપણને દ્વૈતનો અનુભવ થાય એ કઈ રીતે? તો એ ઉપનિષદ સમજાવશે. ટૂંકમાં દ્વૈતથી પ્રારંભ કરીને આપણે અદ્વૈતને સમજવાનો પ્રયત્ન નથી કરતા. અદ્વૈતથી પ્રારંભ કરીને દ્વૈતને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ મહત્વની વસ્તુ છે.
આપણા અનુભવથી આપણે પ્રારંભ કરીએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ દ્વૈતનો અનુભવ છે, બધે ભેદભાવ છે, તો તત્વ કે સત્ય ઈશ્વર કેમ હોઈ શકે? તો નહીં, એ રીતે સમજવાની પદ્ધતિ નથી. પદ્ધતિ આ છે કે સત્ય એક અને અદ્વિતીય છે, પરમાત્મા એક અને અદ્વિતીય છે, તો પછી આ દ્વૈત આવ્યું ક્યાંથી? તો એ સમજાવવાનો ઉપનિષદનો અહીંયા પ્રયાસ છે. એટલે ઉપનિષદ પ્રારંભ કરે છે એકમ એવ અદ્વિતીયમ. મેં કહ્યું તે પ્રમાણે જગતમાં જે અનેક પ્રકારના ભેદભાવ છે એ બધા ભેદભાવ આ ત્રણ વિભાગમાં વહેંચી શકાય: સજાતીય, વિજાતીય, સ્વગત. સજાતીય અર્થાત એક જ જાતિના સભ્યો વચ્ચે રહેલો ભેદભાવ, જેમ કે આ બંને કુલડી છે, તો એમની જાતિ તો એક જ છે, છતાં પણ આ જાતિના સભ્યો જુદા જુદા છે. માટે આ બે વચ્ચેનો જે ભેદ છે એ કેવો ભેદ કહેવાય? સજાતીય. તો હવે આ એક માટીનો ઘડો છે અને આ એક વળી પાછું પેલા શું કહેવાય એને, એક નાનો તકિયો છે, રૂનો તકિયો છે. આવું શું કામ રાખતા છે? આ તકિયો તો આ ગ્રંથ છે ને, એ ગ્રંથને આશરા આપવા માટે છે. તો એક આ રૂનો તકિયો છે અને આ માટીનો ઘડો છે. હવે આ બે તો જુદી જાતિના છે, તો આ બે વચ્ચે જે ભેદ છે ને કહેવાય વિજાતીય ભેદ. અર્થાત ભિન્ન જાતિના પદાર્થોમાં જે પ્રકારનો ભેદભાવ છે એને કહેવાય વિજાતીય ભેદ. એક જ જાતિના પદાર્થોમાં જે ભેદ છે એને કહેવાય સજાતીય ભેદ. અરે હું પણ મનુષ્ય છું, તમે મનુષ્ય છો, અને છતાં આપણે બધા જુદા છીએ. એ કયા પ્રકારનો ભેદ છે? સજાતીય ભેદ. હું મનુષ્ય છું અને આ ટેબલ છે, એ બે વચ્ચેનો ભેદ કેવો છે? વિજાતીય ભેદ. હું મનુષ્ય છું પણ તોય પણ મારામાં પણ ભેદ છે. મારો હાથ જુદો, મારું માથું જુદું, મારા પગ જુદા, આ ભિન્ન ભિન્ન અંગો બધા જુદા. તો હાથ અને પગ અને મસ્તક આ ભિન્ન ભિન્ન અંગો છે એ વાસ્તવમાં હું જ છું, અને છતાં પણ એકબીજા કરતા જુદા છે. એ પ્રકાર એ જાતનો ભેદ છે. શું કહે? સ્વગત ભેદ. સ્વગત એટલે સ્વમાં, મારામાં, એકમાં રહેલો ભેદ. તો તેવી રીતે આવા આ એક પુષ્પ છે, એક જ છે, અને છતાં પણ એની દરેક પાંખડી, એના દરેક અવયવો જુદા જુદા છે. આમ એક જ વસ્તુના જુદા જુદા અવયવોમાં જે ભેદ રહેલો છે એને કહેવાય સ્વગત ભેદ. એક પુષ્પ અને બીજા પુષ્પ વચ્ચે જે ભેદ છે સજાતીય ભેદ. અને એક પુષ્પ અને પછી આ ઘડો એ વચ્ચેનો ભેદ છે, એનું નામ વિજાતીય ભેદ. સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ. બસ આથી ચોથું તમે જયારે વિચારજો તમે જડે તો આ સિવાયનો કોઈ ભેદભાવ હોય તો વિચારી લેજો, પણ નથી. તો આ જગત, આવા જગતના પદાર્થો આ પ્રકારના ત્રણ પ્રકારના ભેદભાવથી વિભક્ત છે. હું ને તમે જુદા છીએ. કેમ? સજાતીય ભેદ. હુંના ઘડિયા જુદા છે, વિજાતીય ભેદ. આ હાથના પગ જુદા છે, સ્વગત ભેદ. તો અહીં શું કહે છે? એકમ એવ અદ્વિતીયમ. એક હોવાને કારણે કોઈ સ્વગત ભેદ નથી. એવા એમ કહીને સજાતીય ભેદ નથી. અદ્વિતીય કહીને વિજાતીય ભેદ નથી. એકમ એવ અદ્વિતીયમ. આ ત્રણ શબ્દોનો પ્રયોગ કરીને શ્રુતિ આપણને કહે છે કે આ સતમાં, બ્રહ્મમાં, પરમાત્મામાં સજાતીય, વિજાતીય, સ્વગત કોઈ ભેદ નથી. ભાઈ સજાતીય ભેદ નથી એટલે શું? એક પરમાત્મા હોય અને પછી બીજો પરમાત્મા હોય અને ત્રીજો પરમાત્મા હોય, એક ચૈતન્ય હોય, બીજું ચૈતન્ય હોય, ત્રીજું ચૈતન્ય હોય, એવા અનેક બધા આત્માઓ હોય, તો બધા આત્માઓ વચ્ચેના ભેદને શું કહેવાય? સજાતીય ભેદ. પણ તો સજાતીય ભેદનો નિષેધ કરવામાં આવ્યો. આ સાત સત કે આત્મા કે પરમાત્મા અનેક નથી, એક જ છે. ચલો ભાઈ, સત એક હોય, પરમાત્મા એક છે, પણ પરમાત્મા અનેક બધા અંશ હોય. તો ઘણા કહે છે ને કે સ્વામીજી આપણે પરમાત્માનો અંશ છીએ. એટલે ઘણા શું માને છે? આપણે જીવાત્મા પરમાત્માનો અંશ છે. તો પરમાત્મા એક ખરો, પણ આપણે બધા અંશ હોવાને કારણે અને બધા અંશ એકબીજા જુદા હોવાને કારણે એ પરમાત્મા સ્વગત ભેદ થઈ ગયો. જેમાં મારા શરીરમાં અનેક બધા કોષ છે, એ દરેક કોષ એકબીજા કરતા જુદો છે, અને એ રીતે બધા કોષો વચ્ચેનો ભેદ કેવો છે? સ્વગત ભેદ. અને તે રીતે આપણે જો બધા પરમાત્માના અંશ હોઈએ તો પછી પરમાત્માની અંદર કેવો ભેદ થયો? સ્વગત ભેદ.
પણ ઉપનિષદ કહે છે કે નહીં, પરમાત્મામાં, સતમાં, ચૈતન્યમાં કોઈ સ્વગત ભેદ પણ નથી. એનો અર્થ એ થયો કે આ ચૈતન્ય જે અનેક દેખાય છે એ વાસ્તવમાં અનેક નથી. અનેકતા કોઈક સ્તર પર છે, પરંતુ ચૈતન્યના સ્તર પર અનેકતા નથી. જેમ નામરૂપના સ્તર પર અનેકતા છે, પણ માટીના સ્તર પર અનેકતા નથી, તેવી રીતે ચૈતન્ય કેવું છે? નિર્વિશેષણ છે. એ ચૈતન્યમાં, પરમાત્મામાં કોઈ આંતરિક ભેદ નથી, સ્વગત ભેદ નથી. એવું ના માનો કે આપણે પરમાત્માના અંશ છે. જો આપણે અંશ હોઈએ તો શું થાય ખબર છે? એક પરમાત્માના ટુકડે ટુકડા થઈ ગયા, બીજો પરમાત્મા કેવો થઈ ગયો? ટુકડે ટુકડા વહેંચાઈ ગયો. તો રહ્યું છું એનામાં. આટલા બધા અંશની અંદર જો પરમાત્મા વહેંચાઈ ગયો હોય, અંતો પછી પરમાત્મા રહ્યું છું, ટુકડે ટુકડા થઈ ગયો, તો એક રહ્યો જ નહીં ને. તો કે નહીં, આ ટુકડા તો માત્ર દેખાય જ છે, એમાં ટુકડા પણ કે અંશ પણ નથી. આવું કેમ કહેવાની જરૂર પડે? એટલા જ માટે કે આપણા અનુભવોને કારણે આપણે માની લીધેલું છે કે અનેકતા છે. કારણ કે આપણને આપણી પ્રતીત થાય છે અનેકતાની. આ સજાતીય, વિજાતીય, સ્વગત અનેક બધા ભેદનો આપણને પ્રતીત થતી હોવાના કારણે આપણે માની લીધું આ ભેદ સાચા છે. આ ભેદને સાચા માનવાને કારણે જ બધો સંઘર્ષ જીવનમાં છે. એકની અંદર ક્યારે સંઘર્ષ ના હોય શકે? અનેક હોય તો સંઘર્ષ હોય. દ્વિતીયા દ્વય ભયમ ભવતી, ઉપનિષદ કહે છે કે જ્યાં દ્વૈત હોય, અન્ય હોય, તો ભયની બધી સંભાવના છે. ત્યાં રાગ દ્વેષ હોવાના, ત્યાં ચડિયાતું ઉતરતું હોવાનું જ, ત્યાં સારું ખોટું હોવાનું જ, ત્યાં રાગ દ્વેષ વગેરે હોવાના જ. એટલે આ શેને માટે ઉપનિષદ કહે છે? જેથી આપણે આ બધા ભેદમાંથી મુક્ત થઈ જઈએ. એને કારણે જે સંઘર્ષ ઉત્પન્ન થાય છે, એને કારણે જે ભય જન્મે છે, એને કારણે જે શોક જન્મે છે, એને કારણે જે કે આ બધા સંતાપ જન્મે છે, એ બધા સંતાપથી આપણે મુક્ત થઈ જઈએ જો આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય. કહેવામાં આવ્યું તર્ક શોકમ આત્મવિદ, જેને આત્માનું જ્ઞાન છે એ બધા શોક અને સંતાપને તરી જાય છે. એ કઈ રીતે? શોક અને સંતાપ શેમાંથી જન્મ્યો? તમે જુદા છો અને હું જુદો છું, બસ આ એક વાત ભેદભાવ જન્મ્યો. પછી હું આટલો છું અને પછી બસ આટલું જ હું અને બીજા બધા, અને હું કોની દરકાર કરું? અહીં દરકાર કરું, બીજા કોઈની દરકાર ના કરું. હા, કદાચ બે ચાર બીજાની સાથે સંકળાયેલા અહીં દરકાર કરો, બહુ હતો. મારા, હું અને મારું, બસ. બાકી તું અને તારું. વિચાર કરજો કે માત્ર આપણા જીવનમાં દુઃખ ઉત્પન્ન કરનાર આ એક જ વસ્તુ છે. ગરીબી દુઃખ ઉત્પન્ન નથી કરતી, અભણતા કશું દુઃખ ઉત્પન્ન ના કરે. દુનિયામાં દુઃખ ઉત્પન્ન કરનારી, શોક ઉત્પન્ન કરનારી એક જ વસ્તુ છે, અને તે એ કે તું જુદો અને હું જુદો, હું જુદો અને ઈશ્વર જુદો. આ બધા એકબીજા કરતા જુદા છે. આ જુદાઈ, આ ભેદભાવ એ જ માત્ર અનેક પ્રકારનો વિખવાદ ઉત્પન્ન કરનાર છે. પછી હિન્દુ છે, મુસલમાન છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, વૃદ્ધ છે, એવું છે ના? નહીં. સ્વામીજી આપે એમ કહેવા માંગે છે કશું છે જ નહીં કે સ્ત્રી પુરુષ નામનો ભેદ જ નથી, હિન્દુ મુસલમાનનો ભેદ જ નથી, એક દેશ વિદેશનો ભેદ જ નથી, જળ ચેતનનો ભેદ જ નથી. એવું નથી કહેતા. એ ભેદ છે ખરો, કયા સ્તર પર છે? એક વ્યાવહારિક સ્તર પર છે, પરંતુ પારમાર્થિક સ્તર પર આવો કોઈ ભેદ નથી. એક જળનો એક તરંગ બીજા તરંગ કરતા જુદો છે વ્યવહારની દ્રષ્ટિએ, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ, તાત્વિક દ્રષ્ટિએ તો એ બધું જળ જ છે. તો પછી જો આપણે બધા તરંગોને જળ રૂપે જાણતા હોઈએ, તો પછી બધામાં રહેલા ભેદ છે એ ભેદ આપણે માણી શકીએ, એનો આનંદ લઈ શકીએ. આ ભેદભાવ પણ આનંદનો વિષય બને ત્યારે આપણે જાણીએ કે આ ભેદ વાસ્તવમાં આ એકમાંથી જ ઉત્પન્ન થયેલા છે, અને ભિન્ન ભિન્ન દેખાય ત્યારે પણ વાસ્તવમાં એક જ છે એવું જાણતા હોઈએ, ત્યાર પછી આપણે એ ભેદભાવનો આનંદ લઈ શકીએ. અત્યારે આ ભેદભાવ જે અનેક પ્રકારનો વિખવાદ અને સંઘર્ષ અને દુઃખ ઉત્પન્ન કરે છે, એ જ ભેદભાવ જ્ઞાની પુરુષ માટે આનંદનો, ક્રીડાનો વિષય બની રહે. બસ આટલું જ કરવાની, બીજું કંઈ કરવાની આ વાક્યથી આગળ જવાની જરૂર જ નથી. એ તો પછી આપણે પૂછીએ કે આમ કેમ ને પેલું કેમ ને ફલાણું કેમ, એટલા માટે એ પ્રશ્ન ઉત્તર આપવા મળે બે વાક્ય. આ એક જ વાક્ય પૂરતું છે. ચિંતન કરવા માટે એક જ વાક્ય પૂરતું છે.
બધા ભેદ માત્ર દેખાવ છે, મિથ્યા છે. અનેક દેખાય માટે અનેક હોય એવો કોઈ નિયમ તો નથી જ ને. ઘણી વાર સ્વપ્નમાં આવા પ્રવચનો આપતા હોઉં છું અને અનેક બધા માણસોમાં શ્રોતાઓ બેઠેલા હોય તે વખતે હું શું માનું, હું વક્તા છું, આ બધા શ્રોતા છે. અને તે વખતે મારો એવો ખ્યાલ આવે છે કે આ બધા જુદા છે. પરંતુ હું એવો ખ્યાલ ધરાવતો હોઉં કે આ શ્રોતાઓ મારા કરતા જુદા છે, મારે જુદા હોય એવો તો નિયમ છે જ નહીં. કારણ કે આ શ્રોતા અને વક્તા બધા એક જ વસ્તુની ઉપજ છે. કોની? મારા મનની જ ઉપજ છે. મારું મન શ્રોતા બની ગયું, મારું મન વક્તા બની ગયું, શ્રોતા બની ગયું, બધું બની ગયું. અને તેથી વાસ્તવમાં ભેદ ન હોય છતાં પણ ભેદ માની રહીએ છીએ. જેમ સ્વપ્નમાં બનતું હોય એ જાગીજી ત્યારે ખબર પડે કે બધો ભેદભાવ વાસ્તવમાં એક હુંમાં જ બધો લીન થઈ ગયો, એમાં જ ઉત્પન્ન થયેલો એમાં જ મળી ગયો. અને તે રીતે શાસ્ત્રો કહે છે કે અત્યારે આપણને આજે અનેકતા આ ભેદભાવ દેખાય છે, એ વાસ્તવમાં એક જ સત, એક પરમાત્મા, એક બ્રહ્મમાં જ ઉત્પન્ન થયેલો છે, એમાં જ સ્થિત છે, એમાં જ લીન થઈ જાય છે. અર્થાત એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા અનેક રૂપે ભાષે. જેવી રીતે સ્વપ્નમાં એક જ મારું મન અનેક રૂપે ભાષે છે, અને તે રીતે આ જાગ્રત અવસ્થામાં એક જ પરમાત્મા અનેક રૂપે ભાષી રહ્યો છે. આપણે ઘડાને જાણીએ ખરા ઘડા રૂપે, અને ઘડાના નામ રૂપમાં આનંદ માણીએ પણ સારું છે, તો ભૂલવું ના જોઈએ કે ઘડો વાપરવા માટી છે. એ જ ભૂલી જઈએ તો પછી આ બે વચ્ચે યુદ્ધ થાય. પેલો કહું મોટો છું, આ નાનો છું. પેલો કહો જો મારામાં પાછું આવું છે, તારામાં જાત જાતની વિશેષતાઓને કારણે પછી ઝઘડા ઉભા થાય. મારામાં નાચવું છે, જો મારામાં પાણી ભરતો નાચામાંથી બહાર આવે, અને તારામાં નથી. તો પેલો કહે છે તું તો કાણો છે અને હું કાણો. ખબર નહીં કોઈ શું આજે વાત કરવી કરતા હશે. પણ જયારે આ પ્રકારની વિશેષતાઓ મહત્વની બની જાય ત્યારે બે વચ્ચે ભેદભાવ મહત્વનો બની જાય, અને ત્યારે બે વચ્ચે ઐક્ય છે એ ઐક્યનો આનંદ ના માણી શકાય. પણ બંને જાણતા હોય કે વાસ્તવમાં આપણે એક જ માટી છે, અને તો પછી એકબીજાનો જે વિવિધતા છે એ વિવિધતા આનંદનો વિષય બની જાય. ઉપનિષદ આટલું ઈચ્છે છે કે કેવી રીતે આ સમગ્ર જીવન આપણો આનંદનો વિષય બને. જે વસ્તુ આપણા આનંદ માટે સર્જાઈ છે અજ્ઞાનને કારણે એ જ દુઃખનું કારણ બને. અર્થાત વેદાંત શાસ્ત્ર કહે છે કે જીવનમાં દુઃખનું બીજું કોઈ કારણ નથી. તો સ્વામી ભૂખ લાગે તો દુઃખ થાય કે ના થાય? કોઈ અપમાન કરે દુઃખ થાય કે ના થાય? કોઈ મારી સાથે ન બોલે દુઃખ થાય કે ના થાય? એ કોઈ મારે જુદો હોય તો થાય, બરોબર. પણ અરીસામાં હું જોતો હોઉં અને અરીસામાં ધારો કે પેલો અરીસો વાંકું ચોખ્ખો હોય અને મારું પ્રતિબિંબ છે વાંકું થઈને મારી સામે જોતો હોય તો મને શું લાગે મારું અપમાન કરે છે. કોણ? પેલું પ્રતિબિંબ. ધારો કે અરીસો વાંકો હોય, હું એની અંદર જોઉં તો પેલો પ્રતિબિંબ કેવું લાગે? વાંકું લાગે. તો મને હું કહી શકું જો વાંકું મોડું કરીને મારી સામે ઉભો છે, એવું કહેવાય કે ના કહેવાય? એ પ્રતિબિંબ હું જે છું એવું તો જ્ઞાન ન હોય અને એનો મારી જુદું માની લેતો હોઉં તો હું શું કરું? જો મારી સામે વાંકું મોં કરીને ઉભો છે, મારું અપમાન કરે છે, મને દુઃખ થાય. એ દુઃખનું કારણ કયું છે? માત્ર જાણતો નથી કે હું જેને જોઈ રહ્યો છું વાસ્તવમાં હું જ છું. મારી જ અભિવ્યક્તિ છે, એકની જ અનેક અભિવ્યક્તિ છે. અંદેથી ભલે આ નામ રૂપમાં જગતમાં સજાતીય વિજાતીય સ્વગત અનેક પ્રકારના ભેદ છે, પરંતુ એ સમગ્ર નામ રૂપાત્મક જગતનું જે તત્વ છે આ સત એક એવ અદ્વિતીય છે. અર્થાત સર્વભેદ રહિત, સર્વ વિશેષતા રહિત, નિર્વિશેષ અદ્વિતીય એવું તત્વ આ સમગ્ર જગતનું સત્ય છે. એટલે આપણને આવું કેમ કહેવામાં આવ્યું કે સર્જન પહેલા હતું? કલ્પના કરો કે સર્જન પહેલા કેવું હશે? સોરી, બિગ બેંગ. પણ બિગ બેંગ પહેલા શું હશે? વૈજ્ઞાનિકો એ તો આપણે કહેશે કે આ બધી વિશેષતા ધરાવનારો જે જગત છે, આખું વિશ્વ જે છે એના સર્જન પહેલા એક નિર્વિશેષ કશુંક હતું. એ લોકોને એનર્જી કે જે કેવું હોય કે આપણે એને શું કહીએ? બ્રહ્મ કહીએ. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ બ્રહ્મનું કે સતનું આ રીતે જગતમાં રૂપાંતર થયું એટલે એમ ન માનવું કે જગત હવે સત મટી ગયું છે. વાસ્તવમાં આ જગત છે ત્યારે પણ એ સતત છે. માત્ર એક અસત, એક બ્રહ્મ આ સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થયેલું છે.
આટલું સમજાયું. હવે જો સત એક હોય તો આ બધું દ્વૈત આવ્યું ક્યાંથી? આ સર્જન થયું તો સર્જન થાય તો બધું ફેરફાર થઈ જાય ને. તમે લુવામાંથી રોટલી બનાવો તો લુવો તો રહ્યો નહીં જ ને, એ તો ખરું જ ને. આપ તો માટીના ઘડાનું દ્રષ્ટાંત આપ્યા કરો છો, પણ માટીના પિંડમાંથી ઘડો બનાવ્યા પછી માટીનો પિંડો ના જ રહ્યો ને. તેવી રીતે આ સત છે, બ્રહ્મ છે, બ્રહ્મમાંથી જગતનું સર્જન થયું તો બ્રહ્મ રહ્યું નહીં ને. આવે તો હવે શું બની ગયું? જગત બની ગયું. તો બ્રહ્મ ઈશ્વર તો રહ્યો જ નહીં, એવું તો ખરું જ ને. તો કે ના, એવું નથી. આ તો એવું સર્જન છે કે સર્જન થયા પછી પણ પેલું જેવું હતું એવું ને એવું જ ને, એવું સર્જન છે. અર્થાત સર્જન થયા પછી પણ સતમાં બ્રહ્મમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું નથી. એ સ્વયં પૂર્ણ અનંત એક અદ્વિતીય નિર્વિશેષ જ રહે છે. એ સમજાવવા માટે હવે ઉપનિષદ આપણને આ સર્જનની પ્રક્રિયા બતાવે છે. ચાલો બીજો મંત્ર છે, એ બીજો એટલે કે 5મો જે શ્લોક છે એ વાંચો. તદૈક્ષત બહુસ્યામ પ્રજાયેતિ તત્તેજ અસૃજત તત્તેજ ઐક્ષત બહુસ્યામ પ્રજાયેતિ તત અપઃ અસૃજત તા આપઃ ઐક્ષંત ઐક્ષંત બહ્વ્યઃ સ્યામ પ્રજાયે મહી ઇતિ તાહ અન્નમ અસૃજંત તદ ઐક્ષત. હવે આ કથા આગળ ચલાવે છે. કથા કહે છે તદ ઐક્ષત, હે સૌમ્ય, આ સમગ્ર જગતનું સર્જન થયું એ પહેલા એકમાં એક અદ્વિતીય પરમાત્મા માત્ર હતો. તદ ઐક્ષત, એ દેવતાએ સત કે પરમાત્માએ ઈક્ષણ કર્યું, એને વિચાર કર્યો, એને દર્શન કર્યું, એના મનમાં આવો સંકલ્પ જન્મ્યો. બહુશ્યામ, હું બહુ બની જાઉં, પ્રજાએ હું ઘણા રૂપ ધારણ કરું. પરમાત્મા એક અદ્વિતીય છે, એના મનમાં આપ સ્વામી પરમાત્મા વળી મન છું. આપ તો કહો છો કે એક અને અદ્વિતીય છે ને નિર્વિશેષ, ને વળી મન ક્યાંથી આવ્યું? વળી એમાં વિચાર ક્યાંથી આવ્યો? મોડું ક્યાંથી આવ્યું? ટૂંકમાં આવો પ્રશ્ન થાય બહુ સારો પ્રશ્ન છે. તો પછી એનો ઉત્તર ના મળે તો ગભરાઈ ના જાઓ. ઉત્તર ના મળે તો સમજવું કે આ વસ્તુ ખોટી છે. ટૂંકમાં વિચાર કરવો અને એક અનેક બધું ખોટું છે, એટલે નથી આપણે ઉત્તર નથી મળતો ને. એનો અર્થ એ થયો કે આ બધું શું છે? મિથ્યા છે. છતાં પણ આ જગત આપણને ભાષે છે ને એના સંદર્ભમાં છે કે વિચાર કરો કે આ એક અદ્વિતીય નિર્વિશેષ પરમાત્મા વિચાર કરી શકતો હોત, એક અનેક બની તો ના જ શકે, એક માત્ર અનેક ભાષતું હોય તો જેવી રીતે સ્વપ્નની અંદર પણ એક હું અનેક રૂપે ભાસતો હોઉં છું, એમ કહેવામાં આવે કે સ્વપ્નમાં જાણે કે મારી એક સર્જન શક્તિ હોય, એક મારી માયા હોય, એ માયાને કારણે આ એક અનેક ભાષે છે. ઇન્દ્ર માયાભી પુરુરૂપ ઈયતે, એક જ પરમાત્મા પોતાની માયાને કારણે અનેક રૂપે ભાષે છે. તો તેવી રીતે આ પ્રારંભમાં એકમાત્ર પરમાત્મા જ હતો. એના પ્રકારે ઈક્ષણ કર્યું, વિચાર કર્યો, બહુશ્યામ, હું બહુ બની જાઉં, પ્રજાએ હું અનેક રૂપે ઉત્પન્ન થયો. જો ઈક્ષણ કર્યું, એને દર્શન કર્યું. આ વીક્ષણ કોણ કરી શકે? દર્શન કોણ કરી શકે? સંકલ્પ ક્યાં ઉઠી શકે? જે ચૈતન છે એ ચેતનમાં વીક્ષણ કે દર્શન કે સંકલ્પ શક્ય છે. આ ટેબલ જે છે, ટેબલ તો એમ ના કહી શકે ને કે ચાલો બહુ બની જવું. હવે ઈક્ષણ, આવો સંકલ્પ ક્યાં જન્મી શકે? ચૈતન્યમાં જન્મી શકે. એ પરથી એટલે શાસ્ત્ર એમ કહેવા માંગે છે કે આ જે સત છે એ જ વાસ્તવમાં ચિત્ત છે કે ચૈતન્ય છે. આ સત કોઈ જડ વસ્તુ નથી. સત એટલે આપણને છે હોવા પણ, એટલે આપણે કદાચ આ પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. આ માટી જેમ ઘડાનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ તો પછી જળ હોય.
અને તેથી કદાચ આપણને એમ થાય કે આ સત આ જગતનું ઉપાદાન કારણ એ જડ હશે, એટલે અહીં શું કહે છે? નહીં, સત ઐક્ષત. એ સત નામના દેવતાએ પરમાત્મા ઈક્ષણ કર્યું, વિચાર કર્યો. વિચાર ત્યારે જ થઈ શકે કે ઈક્ષણ ત્યારે થઈ શકે, દર્શન ત્યારે થઈ શકે જયારે ચેતન હોય. એટલે કે આ સત કેવું છે? ચૈતન્ય છે. આ સત એ જ ચિત્ત છે. આમ સચ્ચિત પરમાત્માએ પછી વિચાર કર્યો, હું બહુ બની જાઉં, અનેક રૂપે ઉત્પન્ન થવું. બહુ બનવાની સામગ્રી ક્યાંથી લાવો? એક બહુ બની ક્યારે જાય? પિતા અનેક પુત્ર રૂપે ઉત્પન્ન એવી રીતે એના માટે સામગ્રી જોઈએ. પિતા અને માતા બે હોય તો જ કદાચ બે ના સંયોગને કારણે ત્રીજો એક જન્મે, પણ આમાં બીજું છે જ નહીં. એક એમેવાદ્વિતીયમ. એ કુંભાર હોય એની પાસે માટીનો પિંડ હોય તો પણ એ પિંડ અનેક વસ્તુ બનાવી શકે, પણ આવી રીતે સર્જન કરવાને એ સહકારી કારણ છે. એ સહકાર તો જોઈએ ને, પણ આ પરમાત્મા તો એક હોવાને કારણે કશું સહકારી કારણ હતું જ નહીં. આ તો પછી એક અનેક કેમ બની શકે? એટલે ઘણી વાર આ પુરાણોમાં કથા આવે અને આપણે માનીએ કે જો એક પરમાત્મા, આ ઘણી વાર પ્રશ્ન કરવામાં આવે કે સ્વામીજી આ ભગવાને શું કામ સર્જન કર્યું? આપ કહો છો કે પરમાત્મા એક અદ્વિતીય છે અને પૂર્ણ છે, તો એવો શું કામ ના રહ્યો? એને શું કામ આ કર્યું? શું કામ આ બધા આપણને બનાવ્યા? અને બનાવીને બધાને પૂર્ણ બનાવતો બરોબર છે, બધા અધૂરા ને અધૂરા, બધા અંશ, બધા તેથી બધા અપૂર્ણ અને બધા દુઃખી. એને આવું શું કામ સર્જન કર્યું? તો આવું શું કામ કર્યું? એને દુઃખ શું કામ બનાવ્યું? એને બધે સત્ય જ કેમ ના રાખ્યું? જૂઠાણું કેમ બનાવ્યું? બધો ધર્મ જ કેમ ના રાખ્યો? અધર્મ શું કામ બનાવ્યો? બધો સુખ જ કેમ ના રાખ્યું? દુઃખ કેમ બનાવ્યું? આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય અને એ પ્રશ્ન આપણે બહુ ગૂંચવતા હોય છે. ભાઈ આપણને દુનિયામાં દુઃખ છે એની બહુ ચિંતા હતી, મારા જીવનમાં કેમ દુઃખ પડ્યું? અંગ્રેજી કે વાય મી, મને કેમ? આ ખોટો પ્રશ્ન થાય ને. દુઃખ આવે એટલે થાય તો ખરો ને પ્રશ્ન કે કેમ ભગવાન આવો કેવો, આવું કેમ સર્જન કર્યું? એટલે ઉત્તર અહીં આપવામાં આવે છે કે પરમાત્મા ઈક્ષણ કર્યું કે હું બહુ બની જાઉં, હું અનેક રૂપે વિવિધ રૂપો ધારણ કરવું. એનો થઈ થયો કે પરમાત્મા એક અનેક તો બની ના શકે, તો શું થઈ શકે? એક અનેક રૂપે ભાસી શકે. એટલે અહીં સર્જનનો અર્થ શું? સર્જનનો અર્થ છે અનેક રૂપે ભાસવું. દ્રષ્ટાંત આપે છે તેમ એક જ માટી અનેક ઘડા રૂપે ભાસતી હોય છે. અથવા એથી વેદાંતને ગમે એવું દ્રષ્ટાંત કહ્યું ખબર છે? એક જ રજ્જુ સર્પ વગર આપણું કામ ચાલે નહીં. એક દસમા વગર ના ચાલે, રજ્જુ સર્પ વગર ના ચાલે, માટી ઘડા આ વગર તો ના જ ચાલે. હવે તમે ગોખાઈ ગયા છે એવા દ્રષ્ટાંત, એટલે હું વારંવાર નહીં સમજાવ આપણે, કારણ કે જેટલા વર્ષ તમે સાંભળવામાં આ તો દ્રષ્ટાંતો હોય ને રોજ પાછું હોય અને પાછું 2-4 વાર આવે. રજ્જુ સર્પ, આ રજ્જુ એક રજ્જુ છે, અનેક રૂપે ભાસે છે. મન અંધકારની અંદર રજ્જુના જયારે રજ્જુ રૂપે ઓળખાણ ન થાય ત્યારે કોઈને એવો ભ્રમ થાય આ સાપ છે, તો કોને એવો ભ્રમ થાય કે નહીં આ તો લાકડી છે. કોને એવો ભ્રમ થાય કે નહીં આ તો ભાઈ આ જમીનમાં એક તિરાડ પડેલી છે. કોને એવો કદાચ ભ્રમ થાય કે નહીં આ તો જળની ધારા છે. આમ એક જ રજ્જુ, એક જ દોરડાનો ટુકડો જેવી રીતે અનેક રૂપે ભાસે છે, અર્થાત એક જ દોરડાના ટુકડા મળે અનેક પ્રકારના ભ્રમ જન્મે છે. આ એકનું અનેક રૂપે ભાસવું, અર્થાત એક પર અનેકનો અધ્યારોપ કરવામાં આવે છે. એક જ દોરડાના ટુકડા પર, એક જ રજ્જુખંડ પર કોઈ સર્પનો અધ્યારોપ કરે, કોઈ વળી ભૂછિદ્રનો અધ્યારોપ કરે, કોઈ વળી દંડનો અધ્યારોપ કરે, કોઈ વળી જલધારાનો અધ્યારોપ કરે. હવે અનેક અધ્યારોપ થાય, અંતેથી આ એકનું અનેક બનવું એ કઈ રીતે? એક જ વસ્તુ પર અનેકનો અધ્યારોપ કરવામાં આવે. જેમ સ્વપ્નની અંદર એક જ હું પર અનેકનો અધ્યારોપ કરવામાં આવ્યો, શ્રોતા પણ હું, વક્તા પણ હું, આ દિવાલો પણ હું, જળ પણ હું, ચેતન પણ હું, જેમ સ્વપ્નની અંદર આ એક જ હું પર અનેકનો અધ્યારોપ કરવામાં આવ્યો, તેવી રીતે કહેવામાં આવે છે કે એક સત પર, એક સચ્ચિદાનંદ એ પરમાત્મા પર, એક પર અનેકનો અધ્યારોપ કરવામાં આવ્યો. અર્થાત કોઈ વાસ્તવિક સર્જન હોતું નથી. વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે કોઈ વાસ્તવિક સર્જન નથી, જેને સર્જન કહેવામાં આવે છે એ વાસ્તવમાં
એક વસ્તુ પર થયેલો અધ્યારોપ છે. તો ખરેખર તો વેદાંતી લોકો તો કેમ નહીં કે ઘડાનું સર્જન, એવું પણ નહીં કે તમે કહો કે જો કુંભારે ઘડાનું સર્જન કર્યું, કુંભારે શેનું સર્જન કર્યું? ઘડાનું સર્જન કર્યું. તો કે મને તો કઈ ઘડો દેખાતો, મને તો માટી જ દેખાય છે. સ્વામી તમને માટી દેખાય, અમને તો ઘડો દેખાય છે. તો સારું એક કામ કરીએ, આપણે માટી તો મને આપી દો અને ઘડો તમે રાખી લો. એવું થઈ શકે? તો કે ના. અંતેથી આ ઘડો છે, જેને ઘડો કહેવામાં આવે છે, વાસ્તવમાં શું છે? માટી છે. અર્થાત માટી પર ઘડાના ખ્યાલનો અધ્યારોપ કરવામાં આવે. સ્વામીજી આવું તમે કહેશો એટલે કે આ દ્વૈત જતો રહેવાનું છે? તમે કહેશો એટલે કે અમારા જીવનના પ્રશ્નો ઉકલી જવાના છે? આવું કહેવાથી તમે અધ્યારોપ કહો, કલ્પના કહો, માયા કહો, મિથ્યા કહો એટલે શું થઈ ગયું? એટલે કે અમારા જીવનની સમસ્યાઓ હલ થઈ જવાની છે? તો થઈ જાય, જો કહેવાથી નહીં પણ સમજવાથી. એક જ દોરડા પર અનેક અધ્યારોપ થાય, એક જ સત પર, એક જ પરમાત્મા પર અનેકતાનો અધ્યારોપ થાય છે. હું એક બની જવાનો થઈ થયો કે હું અનેક રૂપે અનેક બની જવું, અનેક રૂપે ભાસું. મારા પર અનેક પ્રકારના અધ્યારોપ કરો. એ આગળ સમજાવશે. અત્યારે તો આટલું જ કહે છે કે આ પરમાત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો કે હું અનેક બની જવું. અને પછી એમાં શું કર્યું? તત્તેજ અસૃજત. આ પ્રકારનો વિચાર કરીને એમણે તેજ જે તત્વ છે, અગ્નિ તત્વ છે, એનું સર્જન કર્યું. અર્થાત આજ પરમાત્મા અગ્નિ તત્વ રૂપે હવે પ્રગટ થયો, અગ્નિ તત્વ રૂપે ભાસવા લાગ્યો. પછી તત્તેજ ઐક્ષત બહુશ્યામ પ્રજાયતિ. આમ તેજ કે અગ્નિના રૂપમાં જે પરમાત્મા ભાસે છે, એને વળી પાછું ઈક્ષણ કર્યું કે હું વળી પાછો અનેક બની જવું અને બહુ રૂપે પ્રગટ થાવ. તત આપહ અસૃજત. આ પ્રકારે વિચાર કરીને આ તેજ રૂપ પરમાત્માએ જળ નામના તત્વનું સર્જન કર્યું. તેજમાંથી જળ. તાહા આપહ ઐક્ષંત. એ જળ વળી પાછું ઈક્ષણ કર્યું. અર્થાત આ જળ રૂપમાં ફેરવાયેલા પરમાત્માએ, જળ રૂપમાં ભાસેલા પરમાત્માએ ઈક્ષણ કર્યું કે હું અનેક બની જવું. અને જુઓ, આ ઉપનિષદમાં 3 મહાભૂતનો નિર્દેશ કરવામાં આવ્યો. તેજ, આપહ, અન્નમ. એટલે કે અગ્નિ, જળ અને પૃથ્વી. તો સ્વામીજી આ 2 વર્ષ પહેલા જયારે તૈત્રીય ઉપનિષદનું શ્રવણ કર્યું ત્યારે તો આપ કહેતા હતા તસ્માદ્વા એ તસ્માત, કદાચ યાદ દેવડો છું, 2 વર્ષ પહેલા આપણે કહ્યું હતું. તસ્માદ્વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત. આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપહ, અધ્યક્ષ પૃથ્વી. ત્યારે તો એમ કહ્યું, તૈત્રીય ઉપનિષદ એમ કહેવામાં આવ્યું કે આ પરમાત્મા બ્રહ્મ જે વાસ્તવમાં આત્મા જે છે એમાંથી આકાશનું સર્જન થયું. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી. એમ કરીને ત્યાં તો પંચમહાભૂતનો નિર્દેશ કરવામાં આવ્યો. ત્યાર પછી શા માટે આ ઉપનિષદમાં માટે 3 મહાભૂતનો નિર્દેશ કરવામાં આવ્યો? ટૂંકમાં અહીં 3 કહેવામાં આવ્યા તો 5 સમજી લેવાના. કારણ કે જે વસ્તુ મિથ્યા છે એમાં 3 છું ને 5 છું. એટલા જ માટે આવી જાતની વ્યવસ્થા જયારે ન જણાય ત્યારે સમજવું કે આ મહત્વની વસ્તુ નથી. જો મહત્વનું હોત તો પછી ધ્યાન રાખ્યું હોત. એવું છે ને, મહત્વની વસ્તુઓ પણ હંમેશા ધ્યાન રાખીએ. મહત્વનું ના હોય એની પછી બહુ દરકાર ન કરીએ. એટલે ઉપનિષદ બહુ દરકાર નથી કરતું, માત્ર 3 જ આ મહાભૂતનો નિર્દેશ કરે. એનું એ પણ કારણ ખરું કે આંખો વડે આપણે આ 3 મહાભૂતને જોઈ શકતા હોઈએ છીએ. અગ્નિ આપણા દર્શનનો વિષય બને, જળ પણ આપણે જોઈ શકીએ અને પૃથ્વી પણ જોઈ શકીએ. આ વાયુને આપણે જોઈ શકતા નથી, આકાશને પણ જોઈ શકતા નથી. તો આ 3 તત્વને જોઈ શકે એનું કારણ શું છે? કારણ કે આ અગ્નિનો એક રંગ છે, લાલ રંગ છે. જળનો પણ એક રંગ છે, શ્વેત રંગ છે. આ પૃથ્વીનો પણ એક રંગ છે, શ્યામ રંગ છે. અને આપણી આંખો શું જોઈ શકે? રંગ જોઈ શકે. આ 3 મહાભૂત છે, અગ્નિ, જળ, પૃથ્વી, એના લાલ, સફેદ અને કાળો, આવા 3 રંગ હોવાને કારણે એ દ્રષ્ટિગોચર થાય છે. અને તેથી આ દ્રષ્ટિગોચર જગતને ધ્યાનમાં રાખીને અહીં કહેવામાં આવ્યું કે આ પરમાત્માએ 3 આ મહાભૂતનું સર્જન કર્યું. અર્થાત પરમાત્મા આ 3 મહાભૂતના રૂપમાં
પરિણત થયો અથવા ત્રણ મહાભૂતના રૂપમાં અભિવ્યક્ત થયો. એ જ પરમાત્મા પહેલા પોતાની માયાને કારણે તેજ અર્થાત અગ્નિ તત્વ રૂપે ભાસવા લાગ્યો. એ જ અગ્નિના રૂપમાં ભાસી રહ્યો પરમાત્મા માયાને કારણે ફરી પાછો જળ તત્વ રૂપે ભાસવા લાગ્યો. એ જળ રૂપમાં ભાસેલો પરમાત્મા પોતાની માયાને કારણે અચિંત્ય શક્તિને કારણે પૃથ્વીના રૂપમાં ભાસવા લાગ્યો. આમ પોતાની માયાના પ્રભાવથી એ જ પરમાત્મા આ તેજ જળ અને પૃથ્વી આ ત્રણ મહાભૂત રૂપે ભાસવા લાગ્યો. ચાલો આટલું સર્જન થયું. તો એકમાંથી અનેક કેમ થાય સમજાવે છે. પ્રક્રિયા અનેકમાંથી એકમાં જવાની નથી, પણ એકને આપણે જયારે સમજીએ પછી અનેકને સમજવા સરળ પડે. અનેક જો સત્યતા આપીએ તો ક્યારે પણ એકને સમજી ના શકીએ. પણ એક સત્ય છે એ જ આપણે જાણતા હોઈએ ત્યારે અનેકને સમજાવી શકે કે કેવું રીતે આ એક અનેક ભાસી રહ્યું છે. પછી આગળ ક્યાં છે? સા ઇયમ દેવતા ઐક્ષત હંત અહમ ઇમાહ તિસ્રો દેવતાઃ અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી ઇતિ. સાયમ દેવતા ઐક્ષત. સા એટલે કે તે, યમ એટલે કે આ, તે આ સત અર્થાત જે પરમાત્મા છે એને અહીંયા દેવતા કહેવામાં આવ્યું. તો આ સત નામના દેવતા એટલે પરમાત્માએ વળી પાછું ઈક્ષણ કર્યું. ઐક્ષત વળી પાછું ઈક્ષણ કર્યું, વળી પાછું સંકલ્પ કર્યો. આ પુરાણમાં જે કથા કે એવી કથા જ છે. આમ ખરેખર એમ ના માનું કે આમ કઈ બ્રહ્મમાં ઈક્ષણ થયું અને પછી, પણ આ એટલામાં પહેલા ઈક્ષણ કેટલામાં કહેવામાં આવ્યું કે સત વાસ્તવમાં ચૈતન્ય છે. તો આ સતરૂપ પરમાત્માએ વળી વળી ઈક્ષણ કર્યું. હંત અહમ ઇમાહ તિસ્રો દેવતાઃ અનેન જીવેન આત્માનું પ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી હતી. કે હવે હું આ જીવાત્મા રૂપથી આ ત્રણ દેવતામાં પ્રવેશ કરીને નામ રૂપની અભિવ્યક્તિ કરું. કયા ત્રણ દેવતા? પેલા ત્રણ મહાભૂત રૂપી ત્રણ દેવતા. તો એક દેવતા તો છે કોણ? સત અર્થાત પરમાત્મા. હવે બીજા ત્રણ દેવતા ઉત્પન્ન થયા, અગ્નિ, જળ અને પૃથ્વી. તો પરમાત્મા શું કહે છે કે હવે અગ્નિ, જળ અને પૃથ્વી રૂપી આ જે ત્રણ દેવતાઓ છે, આ ત્રણ મહાભૂત છે, એમાં હું જીવ રૂપે પ્રવેશ કરું અને અનેક નામ રૂપની અભિવ્યક્તિ કરું. તો વસ્તુ સિદ્ધ એવી છે કે ત્રણ મહાભૂતમાંથી આ સમગ્ર જગત સર્જાયું. આપણું જે શરીર છે ત્રણ કે પંચમહાભૂત, આપણું શરીર છે એ પંચમહાભૂત બનેલું છે. આ વળી બીજા બધા જળ પદાર્થો પણ પંચમહાભૂતમાંથી બનેલા છે. એનો અર્થ એ થયો કે પંચમહાભૂતનું સર્જન થયું એટલે પંચમહાભૂતનું બનેલા આ બધા નામ રૂપનું સર્જન, બધા માળખાનું સર્જન થયું, બધી ઉપાધિનું સર્જન થયું. તો આ પ્રકારે ઉપાધિનું સર્જન થયું. ધારો ઘરનું આપણે એમ ઘર બાંધીએ પછી આ વિચાર કરીએ ચલો હવે હું આ ઘરમાં પ્રવેશ કરીશ. તો જ ઘર બાંધવાનો અર્થ છે ને, ઘર બાંધ્યું છે ને માટે જેથી આપણે એમાં પ્રવેશ કરીએ, એમાં નિવાસ કરીએ, એમાં રહીને અનેક પ્રકારની પ્રવૃત્તિ કરીએ, એમાં રહીને અનેક પ્રકારનો આનંદ માણીએ, એના માટે વધારે રચ્યું ને. તો એમ કહી શકાય કે પરમાત્માએ પણ પંચમહાભૂતમાંથી બનેલા બધી ઉપાધિ છે એ ઉપાધિનું સર્જન કર્યું. અને પછી એના આ પ્રકારે ઈક્ષણ કર્યો, વિચાર કર્યો કે લાવ હવે હું એમાં આ જીવ રૂપે પ્રવેશ કરું. આ પણ એક કથાનો ભાગ છે, પ્રવેશ કરો. ભગવાન વળી પ્રવેશ કેવી રીતે કરે? પ્રવેશ ક્યારે થઈ શકે? આપણે કોઈ જગ્યાએ ન હોઈએ તો પ્રવેશ થઈ શકે. ગૃહ પ્રવેશ. એ ઘરમાં ક્યારે પ્રવેશ થઈ શકે? આપણે ઘરની બહાર હોઈએ ત્યારે. ઘરમાં હોવ પછી કહેવાય ઘરમાં પ્રવેશ કર્યો. તો પ્રવેશ કરવા માટે જ્યાં પ્રવેશ કરવાનું એની બહાર આપણે ક્યાં ખવા જોઈએ? એક કીડી વિચાર કરી શકે આ ઘડામાં પ્રવેશ કરું. એક માખી વિચાર કરી શકે આ ઘડાની અંદર નાના કશું કુલડીમાં આપણે મધ ભર્યો તો માખી વિચાર કરે લાવમાં પ્રવેશ કરવું. એ બરાબર છે. પરંતુ વિચાર કરો
કે આકાશ વિચાર કર કે હું ઘડામાં પ્રવેશ કરું. આકાશ કેવું છે? સર્વવ્યાપી છે. ઘડાની અંદર છે કે નહીં? છે જ. ખરેખર તો આ ઘડાનું સર્જન થયું તે પહેલા આકાશ હતું. આ ઘડાનું આકાશમાં સર્જન થયું. એવું નથી કે આકાશ ઘડામાં છે. વાસ્તવમાં શું છે? આ ઘડો આકાશમાં છે. અને ખરેખર તો આકાશ ઘડામાં પ્રવેશે એવું હોય ના શકે ને, કારણ કે છે જ. અને છતાં પણ આપણે કોઈ કથા કહે કે આકાશે વિચાર કર્યો કે લાવ હવે હું ઘડામાં જીવ રૂપે પ્રવેશ કરું, આ લાવ ઘડામાં ઘટાકાશ રૂપે પ્રવેશ કરું. આ સમજાયું છે. આકાશ કહે છે કે લાવ હવે હું આ ઘડામાં ઘટાકાશ રૂપે પ્રવેશ કરું. એ ઘટાકાશ હોય શું વસ્તુ છે? સ્વામીજી, ઘટાકાશ એટલે ઘટમાં રહેલું આકાશ. ક્યાં રહેલું છે? અહીં છે? ક્યાં છે? આ જ્યાં હું ઘડો લઈ જઉં ત્યાં ઘટાકાશ ચાલતું હોય છે? આ ઘટાકાશ નામની શું વસ્તુ છે? ઘટની અંદર રહેલું આકાશ. પણ હમણાં જ આપણે કહ્યું કે ખરેખર આકાશ કોઈ ઘડામાં રહેલું નથી. વાસ્તવિકતા શું છે? ઘડો આકાશમાં રહેલો છે. તો ઘટાકાશ શું છે? ક્યાં છે ઘટાકાશ? ઘટાકાશ ક્યાં છે ખબર છે? અહીં છે. ક્યાં છે? આપણા મગજમાં છે, આપણા મનમાં છે. એ કઈ રીતે? એટલા જ માટે કે આ ઘડો છે અને તેથી આપણે માની જ લઈએ છીએ કે ઘડાની અંદર આકાશ રહેલું છે. આ ઘડાની જે દિવાલો છે એ દિવાલો જાણે કે આકાશને બાંધી ન દેતી હોય. અને તેથી ઘડાની સાથે સાથે આપણા મનની અંદર આ ઘટાકાશ નામનો આપણે ખ્યાલ જન્મે છે. જો પેલો કુંભાર ઘડાનું સર્જન કરે કે તરત જ ઘટાકાશ નામનો એક ખ્યાલ પણ સર્જાય છે. કોના મનમાં? આપણા મનમાં. અને તેથી જાણે કે માની જ લઈએ છીએ કે ઘડામાં રહેલું આકાશ ઘડા પૂરતું મર્યાદિત છે. ખરેખર તો ઘડો આકાશને મર્યાદિત ના કરી શકે. અને છતાં પણ આ ઘડાને સત્યતા આપવાને કારણે કે ઘડા પર આપણી દ્રષ્ટિ હોવાને કારણે આપણે એમ માની જ લઈએ છીએ કે ઘડામાં રહેલું આકાશ આ ઘડા પૂરતું મર્યાદિત છે. વાસ્તવમાં આકાશ મર્યાદિત થયું નથી. માત્ર મર્યાદિત પાનો એક માત્ર શું છે? ભ્રમ છે. તો તેવી રીતે આપણને એક ભ્રમ છે. હું કોણ છું? ચૈતન્ય છું. અને છતાં શું માનું છું? આ દેહ પૂરતો મર્યાદિત છે. જો તમે જુદા છો અને હું જુદો છું, આ પ્રકારનો ખ્યાલ જે હું ધરાવું છું એની પાછળ કઈ વસ્તુ રહેલી છે? એક જ વસ્તુ રહેલી છે, એક જ ખ્યાલ રહેલો છે કે હું તો મારી સીમા રેખા ક્યાં સુધી? માત્ર આ શરીર સુધી, આ ઉપાધિ સુધી. હું માની જ લઉં છું કે હું અર્થાત ચૈતન્ય આ ઉપાધિમાં મર્યાદિત છે, ઉપાધિમાં બંધાયેલો છે, ઉપાધિ પૂરતો મર્યાદિત છે, ઉપાધિની બહાર નથી. હવે આપણે ખ્યાલ છે ને, તમે વિચારો હું એવું જયારે હું વિચાર કરું ત્યારે હું ની સાથે સાથે હંમેશા આ મર્યાદા સંકળાયેલી જ હોય છે ને. હું કેવો છું? મર્યાદિત છું. દેશમાં, કાળમાં, વસ્તુમાં જકડાયેલો છું, મર્યાદિત છું, સીમિત છું. અને એટલા માટે અલ્પ છું. મારો જન્મ છે, મારું મૃત્યુ છે. ખરેખર જન્મ કોણ થાય છે? દેહનો. આ ઘટાકાશ શું કે? હું જન્મ્યું. આ ઘટાકાશનો જન્મ ક્યારે થયો? ઘડાનો જન્મ થયો ત્યારે. આ ઘડો તૂટી જાય તો ઘટાકાશ શું કહે છે ખબર છે? હું મરી ગયું. ઘટાકાશ શું કે? હું તૂટી ગયો, મરી ગયો. ઘટાકાશનો જન્મ થયો. આપણે કથા જ છે ને. ઘટાકાશ શું કે? હું જન્મ્યું. આપણે હસીએ ને કે એવું તો કહેવાતું છે ઘટાકાશ કેવું શું જન્મે છે? એ તો હતું જ. અને છતાં બિચારું આ ઘટાકાશ જાણતો, આપણે તો જ્ઞાની છે ઘટાકાશના વિષયમાં, પણ ઘટાકાશ નથી જાણતું. ધારો કે ઘટાકાશની અંદર પણ એક મન હોત તો એ શું વિચાર કરે? અરે હું તો આ ઘડા જેટલું જ મર્યાદિત છું. ઘડાની બહાર તો એક મહાન આકાશ છે અને આ પાસે બીજો ઘડો છે, એનું બીજું ઘટાકાશ છે, એ મારા કરતા મોટું છે. અને હવે ત્રીજો ઘડો છે, એનું તો એથી મોટું છે અને હું તો એની અંદર સમાઈ જાઉં. હું તો કેટલો નાનો. એમ કરીને કેટલી ગ્રંથિઓ આવું ઘટાકાશ અનેક પ્રકારનું મનની અંદર શોક કરતો હોય, વિલાપ કરતું હોય, દુઃખી થતું હોય. તો આકાશે આ ઘડામાં પ્રવેશ કર્યો એનો અર્થ એટલો જ કરવાનો કે આકાશમાં આ પ્રકારનો ભ્રમ જન્મ્યો કે હું ઘટાકાશ છું.
ખરેખર તો ઘટાકાશ નામની કોઈ હસ્તી છે જ નહીં. જે છે તે એક આકાશ જ છે, મહાકાશ જ છે. અને છતાં પણ આ ઘડાની અંદર અહમભાવ કરીને આકાશમાં આ પ્રકારનો ભ્રમ જન્મ્યો કે હું ઘટાકાશ છું. આ બીજા ઘડામાં અહમભાવ કરીને જન્મ્યો કે આ ઘટાકાશ, આ બીજું ઘટાકાશ. એમ કહે આ ઘટાકાશ એક, આ ઘટાકાશ બીજું, આ ઘટાકાશ ત્રણ. પેલા એલ્જીબ્રા પેલા લખીએ ને આપણે A1, A2, A3 તેવી રીતે આ ઘટાકાશ એક, ઘટાકાશ બે, ઘટાકાશ ત્રણ. કેટલા આકાશ બની ગયા? જેટલા ઘડાઓ એટલા બધામાં આકાશ વહેંચાઈ ગયું. ખરેખર વહેંચાઈ ગયું છે ના? ખરેખર શું ઉત્પન્ન થયું? અનેકતાનો ભ્રમ ઉત્પન્ન થયો. હવે જ્યાં સુધી આ બિચારું આકાશ ન જાણતો હોય કે હું ઘટાકાશ છું તો મહાકાશ છું, ત્યાં સુધી આ ઘડાની બધી મર્યાદાથી પીડાયા કરવાનું. એ બીજા ઘટાકાશથી પોતાને જુદું માન્યા કરવાનું. એ ક્યાંથી પેલા કરતા આને મોટું માને, બીજા કરતા નાનું માને. એટલે આ બિચારો ઘડા, આ ઘટાકાશ છે એ જયારે આની સાથે ઉભું હોય ત્યારે કઈક હું કઈક છું. આની સાથે ઉભું રાખે ત્યારે અરે બિચારો હું બાપડું છું. આમ લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, અભિમાન, ગર્વ આ બધું સમજ ગમ્યું. માત્ર હું ઘટાકાશ છું એ ભ્રમમાંથી. આ દુઃખ સમજ ગમ્યું ભ્રમમાંથી. એટલે જેમ આપણે કહીએ કથામાં કે આકાશે વિચાર કર્યો કે લાવો આ બધા ઘડાઓમાં પ્રવેશ કરો, એનો તે થયો કે આકાશે આ બધા ઘડામાં અહમભાવ ધારણ કરીને અનેક ઘટાકાશ રૂપે જાણે કે ભાસી રહ્યો છે. તે જ રીતે આ પંચમહાભૂતમાંથી અનેક બધા માખા બની ગયા, ઉપાધિઓ બની ગઈ. અને પરમાત્માએ ઈક્ષણ કર્યું, વિચાર કર્યો કે લાવો હું આ બધી ઉપાધિમાં જીવ રૂપે પ્રવેશ કરું. આકાશ કે લાવો ઘડામાં ઘટાકાશ રૂપે પ્રવેશ કરું. તેમ પરમાત્મા કે લાવો આ નામ રૂપાત્મક ઉપાધિમાં હું જીવ રૂપે પ્રવેશ કરું. અર્થાત એ પરમાત્માએ આ ઉપાધિમાં અહમભાવ ધારણ કર્યો. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાયને કૃત્વા અભિવદન યદાસ્તે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ